નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી અગત્યના રાજકારણ સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેમ ગાયબ? ભાજપમાંથી આપી દીધું રાજીનામું અને અહીં મુખ્યમંત્રી તો માંડ બચ્યા. સૌથી મોટું રાજીનામું અને ભાજપના ગઢમાં પડ્યું ગાબડું. પીએમ નરેન્દ્ર મોદીનો વિડીયો અને ભાજપને લાગ્યો મોટો ઝટકો. ગુજરાત સરકારની મોટી જાહેરાત તેમજ હર્ષ સંઘવીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા રાજકારણ સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. તો જાણી લો મિત્રો, પીએમ મોદીએ વિડીયોમાં શું કહ્યું. પીએમ મોદીએ મોડી રાત્રે નવો વિડીયો સંદેશ જાહેર કરીને મોટી જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે અમે એક વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં ભરી રહ્યા છીએ. ટેકનોલોજીનો પૂર્ણ ઉપયોગ જરૂરી છે. પેપર માફિયા અને પેપર લીક કરનારી ગેંગને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં. કઠોર કાયદાવાળું બિલ સંસદના બંને ગૃહમાંથી પસાર થઈ ગયું છે. સરકાર હવે પારદર્શક પરીક્ષા સંપૂર્ણ રીતે કરવા પ્રતિબદ્ધ છે. પીએમ મોદીની જાહેરાત બાદ સીએમ પટેલે પણ કરી મોટી જાહેરાત. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ વલસાડમાં જાહેરાત કરી છે કે ભારે વરસાદથી અસરગ્રસ્ત વલસાડ અને નવસારી જિલ્લાના વેપારીઓ, લારી ગલ્લા ધારકો, દુકાનદારોને અમદાવાદની જેમ જ આર્થિક પુનઃવસન સહાય ચૂકવવામાં આવશે. સરકાર મુશ્કેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત નાગરિકો અને વેપારીઓને જરૂરી સહાય પણ પૂરી પાડશે. જ્યારે વલસાડમાં ભારે વરસાદની આજે આગાહી પણ કરાઈ છે. ત્યારબાદ કોકરોચ જનતા પાર્ટીએ રાહુલ ગાંધીને આપ્યું સમર્થન. કોકરોચ જનતા પાર્ટીએ રાહુલ ગાંધીના એ નિવેદનનું સમર્થન કર્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિદ્યાર્થી પર ગોળી ચલાવડાવી હતી. સીજેપીના પ્રવક્તા સૌરભ દાસે જણાવ્યું કે 20 જુલાઈના રોજ બનેલી ઘટનામાં ગૃહમંત્રીની ભૂમિકા પર ગંભીર સવાલો ઊભા થાય છે. ગૃહમંત્રીના આદેશથી એક વિદ્યાર્થીએ પોતાના આંખોની રોશની ગુમાવી દીધી છે. દરેક જીવ કિંમતી છે અને સરકારે આ બાબતે ત્વરિત જવાબ આપવો જ પડશે. આગળના મહત્વના પ્રાપ્ત થતા રાજકારણ સમાચાર. અમિત શાહ સંસદમાં કેમ નથી આવતા? દિલ્હીમાં સીજેપી પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી સાંસદોએ સંસદના મકર દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના નેતાઓએ અમિત શાહ સંસદમાંથી કેમ ગાયબ છે ના લખાણવાળા બેનરો હાથમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષે સંસદ પરિષદમાં મોરચો માંડી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને ગૃહમંત્રી પાસે સ્પષ્ટ જવાબ પણ માંગ્યો હતો. દેશના કેન્દ્રીય ગૃહમંત્રીના સમાચાર બાદ ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને લઈને મોટા સમાચાર. કોમનવેલ્થ ગેમ 2026 દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હર્ષી અને અસ્મિતા ડેના પ્રદર્શનથી પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે બંને ખેલાડીઓએ સેમીફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ગઈકાલે ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતશે તેવો પૂરો વિશ્વાસ છે. તેણે ભાલા ફેંક અને બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓની સાયરે પ્રદર્શન કરી અને આશા વ્યક્ત કરી છે. સંઘવીએ ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે. ત્યારબાદ વિપક્ષના દિગ્ગજ નેતા મલ્લિકાર્જુન ખડકે આપ્યું મહત્વનું નિવેદન. રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડકેએ અમિત શાહ અંગે વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે અમિત શાહ બંધ રૂમમાં લાંબુ નહીં રહી શકે, અમે તેને ખેંચીને લાવીશું. આ નિવેદનથી સદનમાં તીવ્ર વિરોધ થયો અને મામલો ઉગ્ર બન્યો હતો. ખડકે વધુમાં કહ્યું કે નવા બિલમાં આંકડા સિવાય બીજું કશું જ નથી. વિરોધ પક્ષ અને સત્તા પક્ષ વચ્ચે જોરદાર વિરોધ થયો જોવા મળ્યો છે. ચિંતાજનક રાજકારણ સમાચાર અને મુખ્યમંત્રી અહીં માંડ બચ્યા. દિલ્હીથી હૈદરાબાદ આવી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ્સ, જેમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિત 229 મુસાફરો સવાર હતા, તેને શર્માસાદ એરપોર્ટ પર પ્રતિકૂળ હવામાનનો સામનો કરવો પડ્યો. ખરાબ હવામાનને કારણે શરૂઆતમાં લેન્ડિંગની મંજૂરી ન મળતા પાયલોટે ગો અરાઉન્ડ કર્યું અને વિમાન લગભગ 20 મિનિટ સુધી હવામાં ચક્કર મારતું રહ્યું. ત્યારબાદ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ થતાં મુસાફરો અને અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. વધુમાં પ્રાપ્ત થતા રાજકારણ સમાચાર. ભાજપને મોટો ફટકો અને ગઢમાં પડ્યું ગાબડું. દેવગઢ બારિયા નગરપાલિકાની 6 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. પરિણામમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી છે. અગાઉ ભાજપની 6 સભ્યો સસ્પેન્ડ થતા આ બેઠકો ખાલી પડી હતી.
પરિણામ બાદ નગરપાલિકામાં ભાજપ પાસે 9, કોંગ્રેસ પાસે 5 અને આપ પાસે 2 બેઠકો છે, જ્યારે 8 બેઠકો અપક્ષ પાસે છે. બહુમતી માટે 13 બેઠકો જરૂરી હોવાથી સ્થાનિક રાજકીય સમીકરણમાં મોટો બદલાવ આવ્યો છે. આગળના ખૂબ જ અગત્યના સૌથી મોટા રાજકારણ સમાચાર અને ભાજપમાંથી મોટું રાજીનામું. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ પોતાના અંગત કારણોસર પક્ષમાંથી રાજીનામું આપી દીધું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેણે પોતાનું રાજીનામું પક્ષના હાઈકમાન્ડને સોંપી દીધું છે અને ટૂંક સમયમાં તેઓ આ અંગે સત્તાવાર નિવેદન પણ જાહેર કરી શકે છે. નોંધનીય છે મિત્રો કે શહજાદ પૂનાવાલા અગાઉ કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતા અને 2017માં કોંગ્રેસ છોડીને તેઓ ભાજપમાં જોડાયા હતા.